જય માતાજી મિત્રો, હું છું તમારો અક્ષય સાથળિયા અને આજે અમે વ્લોગ બનાવી રહ્યા છીએ. તો આ વ્લોગમાં હું તમને જણાવું છું કે એક જે વૃક્ષ આવે તેના વૃક્ષના જે ફળ આવે છે, જે વૃક્ષનું ફળ આવે છે તે ફળમાંથી એક ભાઈ છે તે કહી રહ્યા છે કે તેનો અમે પૈસા મૂલ્ય જેમ કે પૈસા કમાવી છે. તો હું તમને એટલું કહેવા માગું છું કે એ કયું ફળ છે અને તે કઈ રીતે પૈસા કમાવે છે એ પણ હું આગળ વિડીયોમાં કહીશ. અને લાસ્ટ વિડીયોમાં જોજો કે વિડીયોમાં કઈ રીતે હું તમને બતાવીશ કે કઈ રીતે ભાઈ છોડમાંથી કાપે છે અને છોડમાં કાપીને અને કઈ રીતે પૈસા કમાવે છે અને એક વસ્તુનું મૂલ્ય એટલું એક ફળનું મૂલ્ય કેટલું છે એ પણ હું તમને કહીશ. ઠીક છે, આ છે તે ફળ અને આ ભાઈ તમે જોઈ શકો છો કે આ ભાઈ તમે જોઈ શકો છો કે આ ભાઈ તમે ફળને તોડી રહ્યા છે. આ ફળ તેને તોડીને તમે આમાં થેલીમાં પણ જોઈ શકો છો કે આ ફળમાં આને કહેવાય ધતુરો. તમે જુઓ, આને કહેવાય ધતુરો. ગુજરાતીમાં ધતુરો કહેવાય છે, પણ જુઓ અને આ આપણે શિવ ભગવાન આવે છે, શિવ ભગવાનને ચડાવે છે મંદિરોમાં. અને આ 1 મહિનો ધંધો કરે છે આ ભાઈ. અને મહિનાની ઇન્કમ તમે જાણો તો મહિનાની ઇન્કમ મિનિમમ 30 થી 40 હજારની કમાણી કરે છે આ ભાઈ. આ ભાઈનું એવું કહેવાનું છે કે આની એક ફળનું કમાણી છે. એક ફળ, આ જે એક ફળ આવે તેની એક મિનિમમ 10 રૂપિયા આવે. તો માનો તો 1000 ફળ હોય તો 1000ની ઇન્કમ મિનિમમ ગણો ને તો 10 લેખે મિનિમમ થાય છે 10,000. તો એક જ ગોણીમાં આવે, જે આ થેલી આવે તે ગોણીમાં જ તે 1000 સમાઈ જાય છે. તે ભાઈનું એટલું કહેવાનું. તો મિનિમમ તે 5 થી 6 ગોણીઓ કરીને એક સાથે વેચે છે. તો આગળ લાસ્ટ વિડીયોમાં બની રહો. હું તમને જણાવીશ કે કઈ રીતે આ જંગલોમાંથી તે તોડીને ભાઈ વિડીયોમાં કઈ રીતે કમાણી કરે છે ને કઈ રીતે નથી. ઠીક છે, તો આગળ લાસ્ટ બને રહો. તો આપ તમે જોઈ શકો છો કે આ ધતુરો છે મિત્રો. અને આમાં ધતુરા કેટલા છે. આમાં એક ધતુરો કેવડા છે તમે જોઈ શકો છો. અને આ ભાઈબંધ અમારો છે જે તોડીને અને મહિનાની ઇન્કમ મિનિમમ 40 થી 50 હજારની કરે છે. આમાં ધતુરામાંથી તે પૈસા કમાણી કરે છે, તમે જોઈ શકો છો. તો તમે લાસ્ટ વિડીયો બની રહો. અને આ જંગલનું તમે પૂરો નજારો જુઓ કે જંગલ પૂરું ઘણું ભરેલું છે. અને અમે આ જંગલમાં એકદમ બે જ છીએ, બીજું કોઈ નથી આ જંગલમાં. પૂરા જંગલની અંદર ધતુરો અમે ગોતવા આવ્યા છીએ. અને ધતુરો જે છે તે શંકર ભગવાનને તે હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો તેમાં ચાલે તે માટે અમે બેઓ મહેનત કરીએ છીએ. અને એ ભાઈ છે તે મહિનાની ઇન્કમ મિનિમમ 40 થી 50 હજારનું કરે છે. Breathing feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking inside. This time I might be speeding.
I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, my knees on the floor. I'm begging for more. It's you I ધતુરો તોડીને મિત્રો અત્યારે હાલમાં અમને પરસેવો પણ આવી ગયો, તમે મોઢા ઉપર જોઈ શકો છો. તડકો પણ એટલો છે અને બફારો પણ એટલો જ થાય છે. અમે મહેનત કરીએ છીએ જે વિડીયો બનાવવામાં, તો તમે એક વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અમે આગળ વધીએ એનો થોડોક અમને ઓલું મળે, એના કારણે તમે અમને વિડીયોને સપોર્ટ કરી શકો છો અને વિડીયોને શેર કરો તો તમારી મહેરબાની મારા મિત્રો. અને આગળ લાસ્ટ તક વિડીયોમાં બની રહેજો. આ તમે જોઈ શકો છો. હવે હું આગળનો તમને વ્યૂ બતાવું કે આગળ અમારા ગામડામાં કેવું છે ને કેવું નહીં. ઠીક છે. head down the highway side. Cold wind, but it feels right. With you, I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually the type. તમે જોઈ શકો છો કે અમે આટલા કલેક્ટ કર્યા છે ધતુરા, અને અમે અહીંયાથી હમણાં પાછા ઘર બાજુ ફરીએ છીએ, કારણ કે અમને હવે પાણીની તરસ પણ લાગીએ છીએ અને હવે રાતનો અમે પાછા આવશું કલેક્ટ કરવા માટે ધતુરા. તો ત્યાં સુધી અમે હવે વિડીયોને વિરામ દઈએ છીએ. તો વિડીયોને તમે કરી દેજો એક લાઈક અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. હવે અમે અહીંયાથી જઈએ છીએ પાછા, અને વિડીયોને જેટલું બને એટલું કોશિશ કરજો કે વિડીયોને અમે શેર કરીએ અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરીએ. ઠીક છે. તો Just go with the flow. I'm taking it slow. My knees on the floor. It's you I You took me to see Versailles in the middle of July. I'm falling to the deep end. તો ફાઇનલી આજ માટે આટલું જ તે વિડીયોમાં, અને હવે આપણે આગળ વિડીયોમાં મળીશું બીજા વિડીયોમાં. તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. જય હિન્દ, જય ભારત.